ત્વમેવ સર્વં મમ રંગદેવ. શ્રીરંગ સાહિત્યના વિદ્વાન વડીલ તેવા શ્રી કુલીનભાઈ ગણપતિશંકર ઉપાધ્યાયે પૂજ્ય પ્રેમ અવધૂતજીના પ્રેરણા બળથી બાળકોના રંગદાદા નામના પુસ્તકના 16 ભાગ રંગ પરિવારને આપ્યા. તેમાંથી ત્રીજા ભાગમાંથી આજે આપણે વાર્તા 23, 24 અને 25 સાંભળીએ. 23મી વાર્તાનું શીર્ષક છે મોરટકાનો ધર્મ ધક્કો. પાંડુરંગને દાદાના આશીર્વાદ મળ્યા. પાંડુરંગને દાદાએ આદેશ કર્યો કે નર્મદા કિનારે જા. પાંડુરંગની દાદા પાસે અનુષ્ઠાન કરવાની ઈચ્છા ફળી નહીં. હવે શું કરીશું? પાંડુરંગને એક બીજા સંતનું સ્મરણ થયું. એ સંતનું નામ શ્રી ચંદ્રશેખરાનંદ સરસ્વતી. દિગંબર નગ્ન અવસ્થામાં રહેતા, શરીર ઉપર લંગોટી સરખી પણ પહેરતા નહીં. નર્મદા કિનારે નિમાડ જિલ્લો છે. આ નિમાડ જિલ્લામાં મોરટકા નામનું ગામ છે. આ ગામના પુલ પાસે એક નાની ગુફા. આ ગુફામાં ચંદ્રશેખરાનંદજી રહેતા હતા. પાંડુરંગને થયું કે મોરટકા જઈએ અને આ સંતના સાનિધ્યમાં અનુષ્ઠાન કરીએ. પણ મોરટકા જવું કેવી રીતે? પાસે પૈસા તો મળે નહીં. જે શીખ સાથે ઓળખાણ થયેલી તે શીખને ઘડિયાળ વેચી દીધું. ₹20ની ઘડિયાળના શીખે ₹10 આપ્યા. એ 10 રૂપિયાની મદદથી મોરટકા પહોંચ્યા. મોરટકા તો પહોંચ્યા, પણ સ્વામીજી ન હતા. સ્વામીજી ઇન્દોર પધાર્યા હતા. એમને સંદેશો મોકલ્યો. સંદેશામાં લખ્યું કે હું વડામે આપના આશ્રમે આવ્યો છું અને 8-10 મહિના અનુષ્ઠાન માટે આશ્રમમાં રહેવાની મારી ઈચ્છા છે. આપ આજ્ઞા રજા આપો એવી વિનમ્ર પ્રાર્થના. સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો. એમણે લખ્યું, હું કારતક મહિનામાં સમાધિ લેવાનો છું. તારું કામ અહીં નહીં થાય, પાછો જા. ભગવાનની ઈચ્છા સ્વીકારી પાંડુરંગ નિરાશ તો થયા જ, પણ મોરટકા આવ્યાનો લાભ એ થયો કે માથાનો દુખાવો જતો રહ્યો. આ સ્વામીજી મૂળ આપણા ગુજરાતના ગાંધીનગર પાસેના રાંધેજાના વતની. સ્વામીજીની આજ્ઞા સ્વીકારી અને મોરટકા છોડ્યું. પાંડુરંગને 2 સૂત્રો મળ્યા. આપણું ધાર્યું થાય તો હરિ કૃપા, આપણું ધાર્યું ન થાય તો હરિ ઈચ્છા. પરિસ્થિતિને સમજે અને સ્વીકારે તે ડાહ્યો. 24મી વાર્તાનું શીર્ષક છે નિર્ણયની ઘડી. શીખને ઘડિયાળ વેચી મોરટકા ગયા. ત્યાં અઠવાડિયું રહ્યા, પણ ઈચ્છા અધૂરી રહી. અમૃતલાલ મોદીને પત્ર લખીને 10 રૂપિયા મંગાવ્યા હતા. 10 રૂપિયાનું મની ઓર્ડર આવ્યું. 10 રૂપિયાની મદદથી પાછા વડોદરા આવ્યા. વડોદરામાં ભગવાન નામે સંતને પાછા મળ્યા. વડોદરામાં લંગડે સ્વામીને મળવાની સૂચના મળી. આ લંગડે સ્વામીનું મૂળ નામ મોરેશ્વર, મૂળ મહારાષ્ટ્રના. સંન્યાસ્ત લીધો પછીનું નામ બાલાનંદ. સિનોરમાં એક સિદ્ધ પુરુષ રહે, એમનું નામ સચ્ચિદાનંદ સરસ્વતી, સાક્ષાત્કારી પુરુષ. આ બાલાનંદે સચ્ચિદાનંદ સરસ્વતીને ગુરુ કરેલા. યોગ માર્ગમાં બાલાનંદજીની કોઈ ભૂલ થઈ ગઈ. એના પરિણામે લંગડા થયા. યોગમાં ભૂલ થાય તો રોગ થાય. આ બાલાનંદજીને પછી લોકો લંગડા સ્વામી તરીકે ઓળખવા લાગ્યા. લંગડે સ્વામી વડોદરામાં જ બિરાજતા હતા. સ્વામીનો સ્વભાવ અતિ ઉગ્ર, એકદમ મળવા જવાય નહીં. એમના પરમ ભક્તની સાથે જઈ શકાય. પાંડુરંગને એમના એક પરમ ભક્તનું સ્મરણ થયું. આ ભક્ત શિક્ષક હતા. પાંડુરંગે એકદમ ઝડપથી એમને શોધી કાઢ્યા. લંગડે સ્વામીને મળવું છે, પાંડુરંગ બોલ્યા. શિક્ષકે કહ્યું, સ્વામી હમણાં તો વાત પણ નહીં કરે. સ્વભાવે અતિ ઉગ્ર છે. મારે નોકરી પર જવાનું છે. બીજી વાર આવજો. પણ પાંડુરંગને તો હાલને હાલ જ મળવું હતું. બીજી વાર એટલે ક્યારે? કાલનું કામ આજે કરો અને આજનું કામ અત્યારે કરો, એ પાંડુરંગનું વલણ. પાંડુરંગે રસ્તો કાઢ્યો. આપણે 2 ગાડીમાં જઈએ, વહેલા પહોંચી જઈએ. તમે સ્વામીજીને મળો, મળીને પૂછો. સ્વામી હા કહે તો મને ખબર આપો. હા કહે તો મળીશ, ના કહે તો પાછો ફરીશ. ભગવાનની પૂરી કૃપા. સ્વામીએ મળવાની હા કહી. પાંડુરંગ ખુશ થતાં મળવા ગયા.
સ્વામીજીએ ખૂબ પ્રેમથી વાતો કરી. પાંડુરંગે અનુષ્ઠાન અંગે સલાહ પૂછી માર્ગદર્શન માંગ્યું. એમણે સલાહ આપી કે રેવા કિનારે જાઓ, નિર્જન વેરાન સ્થાન શોધી કાઢો, ભરૂચ અને સુલપાણીની વચ્ચે એકાંત સ્થળે રહો. પાંડુરંગે પાક્કો નિર્ણય કર્યો કે બસ હવે રેવા કાંઠે. 25મી વાર્તાનું શીર્ષક છે નર્મદે શર્મદે સર્વદે. નર્મદા કિનારે આવેલા ઇન્દ્રવર્ણા ગામે દત્તપુરાણના 108 પારાયણ કરવાનો આદેશ થયો. નર્મદા કિનારે આવેલા ભરૂચ ગામમાં રહેતા કલ્યાણજીભાઈ દેસાઈ પાસેથી દત્તપુરાણનો ગ્રંથ મળ્યો. સાંઈખેડાના ધુનીવાલા દાદાએ કહ્યું કે નર્મદા કિનારે જા, જંગલમાં મંગલ, જંગલમાં મંગલ. લંગડે સ્વામીને મળ્યા તો તેમણે પણ સલાહ આપી કે નર્મદાના કિનારે કોઈ વેરાન સ્થળ પસંદ કરો. આમ પણ તપ કરવા માટે નર્મદા કિનારો ઉત્તમ ગણાયો છે. રેવા તટે તપઃ કુર્યાત મરણમ જાહ્નવી તટે. રેવા કિનારે, નર્મદા કિનારે તપ કરવું જોઈએ અને ગંગા કિનારે મૃત્યુ થવું જોઈએ. પોતાના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનું સ્થળ ગરુડેશ્વર પણ નર્મદા કિનારે જ. પાંડુરંગે મનમાં નક્કી કરી દીધું કે હવે કોઈને પૂછવું નથી, ક્યાંય ફરવું નથી, બસ નર્મદાના કિનારે બેસી જવું. નર્મદાના કિનારે એકાંત સ્થળ શોધી કાઢવું. ભગવાનને પ્રાર્થના કરી કે આટલી મદદ કરી છે તો સ્થળ શોધવામાં પણ મદદ કરજે. ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે તારા આદેશનું પાલન કરવું છે તો મદદે દોડજો. નર્મદા કિનારો કલ્યાણકારી, બસ હવે તો નર્મદે શર્મદે સર્વદે. રંગબાપજીએ સૂક્ષ્મ રૂપે આ વાત્સલ્યસભર કાર્ય માટે કુલીન દાદાને નિમિત્ત બનાવ્યા. તે કુલીન દાદા અમારા બધાના આપને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.